મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો નાહી ધોઈ નવરા થયા છીએ, એ પણ 11 વાગે। જો કે સવારમાં ઉઠીને આપણે ઘંટી સાફ કરીને ઘંટી ચાલુ કરી દીધી છે। આજ થોડુંક દેણું હતું તો કીધું હાલો ચાલુ કરી દઈએ, એટલે મહિના દીનો હક, પછી મહિનો દી સુધી ચાલુ કરવાની નહીં। તો જો સવારમાં ઘંટી ચાલુ કરી દીધી ને મમ્મી ને ભાઈ કુંડા હરખા કરતા હતા ઝાડવાના। તો જો મમ્મીએ નાહી લીધું। જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। હાલો જો નાહી ધોઈ નવરા થઈ ગયા છે, હવે કંઈક રસોઈ પાણીની તૈયારી કરીએ। હું રસોઈમાં બનાવું એ કંઈ ખબર પડતી નથી। હવે તો શાકભાજી ચોમાસામાં તકલીફ હોય, ચોમાસામાં શાકભાજી ઓછો આવે, રોજ રોજ શું કરવું એ ટેન્શન થાય રાંધવાવાળાને। શાક બનાવું કરી લીધો, રોજ કઠોળ તો ભાવે ને, તો કંઈ કરવું તો પડશે। કંટ્રોલા કરી નાખે ને લીધા તો। હા, ભાઈને પૂછીને હવે કરીએ। કંટ્રોલા ખાવા તો કંટ્રોલા ભાવે તો થાય। થોડાક મગ પડ્યા છે, એ કંઈક કરી નાખીએ। સવારમાં નાસ્તા મમ્મીને મગ બાફી દીધા હતા આપણે, અને પાણી પીધું। હા, અને ખાખરો લોકોને રસોઈની તૈયારી કરીએ। આપણે ઈડલી આવી હતી તો ઈડલી ખાધી આંટીને ત્યાંથી। ઘડીક વાર તોરણ કરતા હતા। અને જો આપણે આ કાલના બધા મસ્ત ચાદરા બાદરા કાલે જ ધોઈ નાખ્યું હતું ને કાલે જ કંઈ વ્લોગ લીધો નહોતો। કાલે ભાવિક આવતા હતા અમદાવાદથી ને આપણે બે હતા તો રોજ શું કાંઈ વ્લોગમાં લીધા જેવું હોય નહીં કાં? હા, કપડાં તો કાલ બધા ધોવાઈ ગયા, હવે આજ દહીણા ધરાઈ જાય। હજી હુકાણા નથી, જો કે એક દોરી અહીંયા બાંધી છે તો અત્યારે તાડા આડા નડે એટલે કંઈ નાખવા પોહાય નહીં। બપોરે રાતે અહીં નાખી દેવા છે। રાતે પંખો ચાલુ હોય એટલે હવા થાય તો સુકાઈ જાય। ઉપર રૂમમાં હોય એમને મુકાતા નથી, પંખો ચાલુ હોય તો અહીંયા તો ઉતા હોય એટલે ચાલુ જ હોય, સુકાઈ જાય। ચાદરા ને એવું બધું સુકાઈ ગયું છે, જાડા કપડાં સુકાય નહીં। હવે રાંધવાની તૈયારી કરીએ તો હું હવે મોટર ચાલુ કરીને પાણી ભરું છું। 2 વાર તો દહીણું દરાઈ ગયું, હજી એકવાર ચાલુ કરીને પહેલાં પાણી ભરી લઈને પછી ચાલુ કરીએ, નકર ઘંટી મોટર ચાલુ હોય ને તો પાણી છલકાઈ જાય ખબર નહીં પડે, એટલે પહેલાં પાણી ભરી લઈએ પહેલાં। જો વાગવામાં થઈ ગયા છે 12:30 અને આપણે જો લોગનો અત્યારે ટાઈમ મળ્યો છે, કેમ કે આપણે અત્યારે કુંડા ને બધું હતું ને પાણી ભરાઈ ગયું હતું, તો એમાં શું કહેવાય નીચેથી આપણે શું કહેવાય હોલ લેવું પાડ્યું ને પાણી જાતું નહોતું કુંડામાંથી, એટલે હું ને મમ્મી થઈને હોલ ને એવું બધું પાડ્યું પછી વેલાને બધું વધી ગયું તો વરસાદ પાણી હોય તો બધું વેલાને બધું હતું તો બધી બીજા વસ્તુને થવા ન દે, જ્યાં ગુલાબને બધું હોય ને તેમાં વેલા વીટાઈ જાય તો એ બીજી વસ્તુને થવા ન દે, પછી વેલા બધું જે નકામી વસ્તુ હતી ને બધી કુંડામાંથી કાઢી નાખી અને બધી માટી થઈ ગયું હતું, બધું હરખું ધોયું ને બધું એવું કર્યું તો વાર લાગી ગઈ નાહવામાં આપણે, અને પછી થોડું એડિટિંગ ને બધું કામ કરતા હતા। અને જો આપણે ફાઇનલી અમદાવાદથી જૂનાગઢ પાછા આવી ગયા છીએ દીદીને મૂકીને। પેલા દિવસે ગયા હતા ત્યાં તો લોક ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો, બે તો અગે જ નહીં, ખાઈ પીને કાંઈક સીધું બેહીએ ને સીધા લોચા જ વરવા માટે પેટમાં, એટલે આપણે તો હુઈ જ જતા હતા સીધા। પછી અમદાવાદ આવ્યું ત્યારે જ ઉઠા, ગઈ ત્યાં ઊભા થાય, ગઈ ત્યાં હુઈ જાય એવું થાય, નકર તો એક દાડા બેઠા રહે ને તો પેટમાં લોચા વરવા માંડે અને ઉઠી રહેવું થવા માંડે, એટલે એક દાડા બેવાની મજા ન આવે। પછી અમદાવાદ આપણે ક્યારે પૂગ્યા હતા? 6 વાગે છે નહીં, 4:30 5 વાગે ત્યાં પૂગ્યા હતા ને ઘરે થતા એટલું રસ્તામાં ટ્રાફિક નડે ને, આપણે જૂનાગઢમાં કાંઈ નો ટ્રાફિક કહેવાય, એટલું ટ્રાફિક અમદાવાદમાં નડે। અડધી કલાક છે ને ઘર પૂગતા થાય એટલું રસ્તામાં ટ્રાફિક હતું। ઘરે પૂગીને થાકી ગયા હતા, ઘડીક વાર બેઠા ને જમીન સીધા હુઈ જ ગયા હતા। સીધા સવારમાં પાછા આપણે 7:30 વાગ્યાની બસ હતી, તો 7:30 વાગે પછી હાર્દિક આપણે મૂકવા આવ્યા હતા ત્યાંથી ઘરથી ને પછી પિકઅપ પોઈન્ટ હોય ને જે બસનો એ પણ કેટલો દૂર થાય, તો એ હાર્દિક પછી આપણે મૂકી ગયા હતા। પછી એ 7:30 વાગ્યાની બસમાં બેઠો તો 8 કલાકે જૂનાગઢ કેટલા 4:30 વાગે પૂગ્યો, 8 કલાક લઈ ગઈ બસમાં, બોલો। દર વખતે રેગ્યુલરમાં જાઓ તો 6 સાડા 6 કલાક લાગતી હોય, પણ રસ્તામાં વરસાદ ને એવું બધું હતું એટલે થોડીક બસ ધીમે હાલતી હોય, અને બીજું કે રસ્તામાં ટ્રાફિક એટલો હતો તો એમાં એટલું બહુ વાર લાગી ગઈ। પછી અહીંયા 4 સાડા 4 વાગે પૂગીને રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો, પછી ઘરે આવ્યો, જમી લીધું, પછી આરામ કર્યો। મમ્મી રસોઈ કરે, હું બનાવ્યું મમ્મી રસોઈમાં આજે સવારે મમ્મી એટલું મગ બાફ્યા હતા તો મમ્મી થોડાક જ ચાખ્યા, આમ થોડાક જ ખાધા ને થોડુંક સૂપ પીધું, મગનું પાણી હોય ને એ રસાવાળું શાક કર્યું, બીજું કંટોલાનું કર્યું કે નહીં? 2 શાક બનાવ્યા, તો કંટોલા પહેલી વાર બન્યા સીઝનમાં, ડીમાં જવાનું છે। અમારે તો કંઈ જાવ એટલી બધું લેવાનું નથી, આંટી કહે કે અમારે ભેગા હાલો, અમારે થોડી ઘણી વસ્તુ ઘટી એ લઈ આવશું ને એ બાને જઈ આવીએ। દીદી તો જો 1 મહિનો આંટો મારવા રોકાવા આવ્યા હતા ને મમ્મીને મજા નહોતી ને બધું, તો એ રીતના હતું બધું, ઓછા 20-25 દિવસ તો રોકાવાના જ હતા કા? મજા નહોતી એટલે ત્યાં જવું તો પડે એટલે, હા
એવું બધું છે. જો કાલે જે આપણે મૂકીને આવ્યા અમદાવાદથી, કાલ તો રાતને એટલે થાકડો હતો ને નીંદર આવી ગઈ, આપણું શરીર તૂટતું હતું. અત્યારે હવે આરામ થઈ ગયો ને એટલે ગરમ પાણી નાહી લીધું ને એટલે એકદમ થાક ઉતરી ગયો. 8 કલાક બસમાં બે થાય ને. આપણે પાસે એટલો રૂટીન આપણે રોજ જાતા ના હોય ને એટલે લાંબા રૂટમાં, એટલે અહીંથી અમારે જવાનું ને તો અહીંથી અમારે એની ઘરે જવાનું હોય. એથી 30 કિલોમીટર 30 કિલોમીટર આવે, 30 આવવાના 60 કિલોમીટર આપણે બહુ જતા હોય. કોઈને બહાર ફરવા જતા હોય, તહેવારમાં જતા હોય ફરવા, તો મારા દિવસે એટલે બધું જતા ન હોય. જુનાગઢમાં બધા જતા એટલે થાકડો એટલો લાગે નહીં. આ એક અહીંથી 8 કલાક આવવાનો ને 8 કલાક જવાનો થાકડો એમ લાગી ગયો. રૂટીન હોય ને દીદીને આદિતને તો એ ટેવ પડી ગઈ કે એ આવતા જતા હોય, થાકી તો એ જાય પણ આપણે જેટલો થાકડો ન લાગે. થાકડો તો થાકી તો બધાય જાય. આવું બધું છે. જો રસોઈની તૈયારી થવા મળી, મગનું શાક થઈ ગયું, કંટોલાનું શાક થઈ ગયું, રોટલી ને એવું થાય પછી મોડેથી જમવા બેસું, કેમ કે નાસ્તો કર્યો એટલી બધી ભૂખ લાગી નથી. હવે 1 વાગી ગયો છે ને મસ્ત મજાની રોટલી બની ગઈ છે ને જો જમવા બેસી ગયા છીએ તો જો સરસ મજાનું કંટોલાનું શાક છે, મગનું શાક છે, પછી લાડવા છે, સલાડ બનાવ્યું છે, ડુંગળી છે લીંબુવાળી ને રોટલી છે, ઠંડી ઠંડી છાશ, ભાત ને પનીરનું શાક છે. જો આંટી ત્યાંથી 3 જણાને 3 શાક છે, કંટોલા, મગ ને પનીર. આજ તો બપોર એમ જમાવટ છે. બાકી આવી જાઓ બધા જમવા. જોરદાર વરસાદ અંધાર્યો છે, આખડી તૂટી પડવાનો છે. થઈ ગયો ચાલુ? ના એટલું બધું તો નથી અહીંયા. ઘંટી પાછી ચાલુ કરીને આવીશું. હા આઘું જ છે. તો હાલો હવે જમી લઈએ. તો જો 4 વાગી ગયા છે અને બપોરે સૂતા તો કોઈ એટલે કોઈ નથી. એમનો બધા આરામ કરતા હતા. અને જો ડીમાર્ટમાં જવાનું છે તો મારે ઘંટી અધૂરું મૂકવું પડશે, દરવાનું. આંટી ભેગું જવાનું છે. જો હું તો ભાવિકને કહેતી તમે મમ્મી જઈ આવો ને, તો ભાવિક ના પાડે છે કે ના બધાય જાય એમ. ઈબાને મજા આવે મોલમાં રખડવાની ને બધું જોવાની. હું નવું આવ્યું ને એમ જોઈ લઈએ. અને કંઈક ભાવિકને કીધું કે આવશું તો 5-25 બગાડશું. તો કે વાંધો નહીં. તો કે હાલો 500 બગાડે આવ્યો. કા 500 રૂપિયા બગાડે ફરવાની. એમને જવું ન ગમે એને. કાંઈક જો નવું કાંઈક જોઈ ગયા હોય તો કાંઈક લેવાનું મન થઈ જાય. તો કે વાંધો નહીં લઈ લેજો. તો કીધું હાલો જોવાનું જ રાખવાનું, જોઈને સીધા ફરી જવાનું. એટલે વિચાર આવતા રોકી લેવાનું. તો એમ કરતા ઘર રહીને દહીણા દરવા ન હારા, ખાલી જોવા જવું, થોડુંક હલાય ચલાય. મમ્મી તો જો કે હાલવા જ આવે, ખાલી ઘેરાય હાલવું એને કરતા મોલમાં હાલવું સારું. તો એટલે જો હવે 1-2 વાર દહીણું દરવાનું હતું, પણ હવે આવીને જોઈએ કેવા ટાણે આવીએ તો દરાહે તો દરાહે ને. વરસાદ કેવો આવ્યો, એ વાદળા આવે છે, અંધારતા જાય ને જાય છે. પાવડર લગાડવા માંડ્યા છે. તૈયાર થવા એટલે આપણે તો જો કે તૈયાર થઈ લીધો. મેં મમ્મીએ ચા પી લીધો, મમ્મી ઓલા રૂમમાં તૈયાર. હાજી તો લાગે તમને યાર. સબસ્ક્રાઈબર ને આપણા ખબર ન હોય, મને ખબર હોય ને. અમે ભાઈ ઉપરથી તૈયાર થઈને જ અહીંયા આવીને પાછા પાવડર ને એવું લગાડવા. આપણે ખાલી 5 જ મિનિટ થાય તૈયાર થતા. તો હું છોકરા કરતા ઝડપી તૈયાર થઈ જાય, ખબર છે. તો મેકઅપ ન કરવાનો હોય પણ તૈયાર ફટકીમાં થઈ જાય. વિક્ષરભાઈને ફોન કરજો, મારા મમ્મીમાંથી કરજો. આપણે એ બે તૈયાર થતા હોય ને એટલે આપણે આપણું કામ લઈને બેસી જાય. જે થોડુંક થયું હોય નવરા બેહવા તો હાવ એમને તો ગમે નહીં આપણને. એટલા માટે જો 2 ઘાણવા હાટું મારે દરવાનું રહી ગયું. એવું ઓલું થાય છે ભાઈ કે હાલો ને હાલો એટલે જવું પડશે. નકર આંટી પછી વારો ચડાવી દે. ન ગયા હોય ને તો એને ભેગા એટલે આંટી ભેગું જવું જ પડે. જોકે એ 2 બહેનોને જ બધો માલ પતી ગયો, કરિયાણું ને એવું એને જ લેવાનું છે. ને મમ્મી તો કેસરી સાડી પહેરીને ચમકી ગયા છે આજે. ઝાઝા ટાઈમ પછી આજે સાડી પહેરી છે. નકર હમણાં તો રોજ ગાઉનમાં જ જોવા મળે. હે હા, દવાખાને જતા તો ગાઉનમાં જ જતા હતા. હવે જો સાડીમાં આવ્યા છે આજે. પાછા કે કોન્ટ્રાક્ટ મેચિંગ કર્યું છે. હે કોન્ટ્રાસ્ટમાં મજા આવી એ કોઈમાં નહીં. હા સરસ લ્યો. હાલો ફૂકાઈ ગયું. ના લીલું છે એટલે કાંઈ ચીંગાઈ. ગાઉન ઘરમાં હુકાય નહીં, જાડા હોય ને ગાઉન ને પેન્ટ ને નાઇટીઓ થોડુંક ટપક ટીપક કરે. ગઈ મારી ગયો પાવડર આયા લગાડે છે. તો તું મેળી ઉપર બધું તૈયાર છે, અમે આયા લગાડી. હા આ પાવડરની સુગંધ બહુ મસ્ત છે.
ચમકી ગયા. હવે પહેલી વાર સાડી પહેરી ગયા. ઘણી વાર એકાદી વાર પહેરી આના બ્લાઉઝ કરતા આની હારે વધારે દેખાવા આવે, ખબર છે? ખબર છે મેચિંગ મેચિંગ નો હારું લાગે. મેચિંગ નો હારું તો કોન્ટ્રાસ્ટ કરો જાંબલી- તો વધારે સારું લાગે. જાંબલી હારું લાગે, લીલું હારું લાગે. વાગવામાં થઈ ગયા છે 10 ને જો બધા જમી લીધું છે. તો કે જમવામાં અંજલી અત્યારે રોટલી કોઈ ખાવી નહોતી તો અંજલીએ બે મસ્ત મજાના રોટલા કર્યા હતા. ને બપોરે કંટોલાનું શાક ને મગનું શાક પડ્યું હતું. મગનું શાક તો બપોરે આપણે ખાઈ ગયા હતા. તો હું ને મમ્મી કંટોલાનું શાક અને બાજરાનો રોટલો જમ્યા અને અંજલીએ કર્યા હતા ઢોસા. અંજલી સવારમાં નાસ્તામાંય ઢોસા, અત્યારે જમવામાં રાતના જમવામાં ઢોસા. એ સાદા કા નીંદર આવે છે હવે તો થાકી ગયા જોરદારના. ડીમાર્ટ ગયા હતા. ડીમાર્ટ બધું ફર્યા ને ઘરે આવ્યા પછી મને યાદ આવ્યું કે હાથલા મમ્મી માટે લેવા જવાના છે. હાથલા પૂરા થઈ ગયા હતા. હું સવારમાં પછી મળે ના મળે તો 6 સાડા 6 વાગી ગયા હતા તોય હું અંધારું બધું લઈ આવું. તો જો હાથલાને એવું લઈ આવ્યો પછી થોડુંક કરિયાણું ને એવું લેવાનું હતું એ બધું લઈ આવ્યો ને એવું બધું જો એમાં મોડું થઈ ગયું. આવ્યો તો 7:30 જેવું થઈ ગયું હતું. જયમાં પછી આવી દિયા બધી કર્યા અને જમ્યું. હવે જો જમીને હવે ઘડીક વાર મોબાઈલ કરીએ છીએ. હવે નીંદર આવે, થાકી ગયા હતી. બધું સાફ કરી ને રસોઈ બનાવી જઈમાં તો આજે મોડું થઈ ગયું. બધું હા. સાફ કરવાનું ગયા ને તો રસોઈનું મોડું થઈ ગયું. હા. જમવાનું હવે તો સુઈ જવાનું છે. મને તો કંઈક નીંદર આવવાની. તો જો આજનો વ્લોગ તો આવો કાંઈક રહ્યો છે. તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.